વાડિયા ખાતે નર્મદા પરિક્રમા સેવા સંઘ શ્રી ભાથીજી યુવક મંડળ પર્વત પાટિયાના સહયોગથી ચૈત્ર માસની પવિત્ર નવરાત્રી નિમિત્તે ભવ્ય યજ્ઞ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં યુવક મંડળના યુવાઓએ ઉત્સાહભેર અને શ્રદ્ધાપૂર્વક ભાગ લઈ સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક રંગમાં રંગી દીધું હતું। આયોજન માત્ર ધાર્મિક વિધિ પૂરતું સીમિત ન રહી, પરંતુ સાથે સાથે એક અનોખી સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું। કાર્યક્રમ નિમિત્તે આસપાસના વિસ્તારોમાં વસતા બાળકો માટે વિશાળ ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી। અલવા, તિલકવાડા છાત્રાલય, એકલવ્ય સ્કૂલ, વાડિયા ટેકરા, મરસન અને કંથરપુરા પ્રાથમિક શાળા સહિત અનેક ગામોના બાળકો સુધી આ સેવા પહોંચાડવામાં આવી। ખાસ કરીને આશરે 1200 જેટલા બાળકોને વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું। સાથે જ દરેક બાળકને થાળી, વાટકી અને ડીશ જેવી જરૂરી વસ્તુઓ પણ વિતરણ કરવામાં આવી હતી। આ ઉપરાંત આ પવિત્ર પ્રસંગે કન્યાઓને શૃંગાર સામગ્રી અર્પણ કરીને તેમનું માન સન્માન કરવામાં આવ્યું। આ સમગ્ર સેવા કાર્ય દરમિયાન યુવક મંડળના સભ્યોએ નિસ્વાર્થ ભાવથી કાર્ય કરી સમાજ માટે એક પ્રેરણાદાયક દાખલો રજૂ કર્યો છે। આજ રોજ વાડિયા ખાતે આપણે યજ્ઞ હવન ચૈત્ર નોરતા નિમિત્તે રાખવામાં આવ્યો છે અને એ આપણે કાર્ય પૂર્ણ કર્યું છે। તેમાં આપણે કન્યાને શણગાર આપવામાં આવ્યો છે અને ડ્રેસ આપવામાં આવ્યા છે અને જમણવાર કર્યું છે અને કન્યા ભોજન કર્યું છે। અમે સુરતવાસીઓ છે અને ભાથીજી યુવક મંડળ તરફથી સુરત અમે આ કાર્યક્રમ કર્યો છે। વાડિયા સ્કૂલની પાસે એટલે કે પ્રાથમિક શાળા અલવા જે છે ત્યાં આગળ ભાથીજી યુવક મંડળ સુરત તરફથી અહીંયા પર્વત ગામના લાલસિંહ મહારાજ તરફથી આપણે એમને ઉલમનું નામ દાદા છે એટલે બધા દાદા તરીકે એમને ઓળખે અને એમણે આ સ્કૂલ આજુબાજુની 5-7 સ્કૂલોને ડ્રેસ અને નાસ્તો આપેલ છે, થાળી વાડકી સહિત એ આપણે સ્વીકારીએ।